નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા જે છે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે। તો આજના વિડીયોમાં આ ભરતીમાં તમને લાયકાત કઈ રહેશે, કુલ જગ્યાઓ કેટલી છે, ઉંમર મર્યાદા શું રહેશે, પગાર ધોરણ શું રહેશે અને તમે ઘર બેઠા મોબાઈલમાંથી ફોર્મ કેવી રીતે ભરી શકો તેની પણ માહિતી આપણે આપેલી છે। તો વિડીયો પૂરો જોજો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર તમને આવી જ નવી ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર મળી રહેશે। તો આપનો વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે ઓએનજીસી રહેશે। પોસ્ટ નેમની વાત કરીએ તો શિક્ષણાર્થી રહેશે। કુલ જગ્યાઓ 2623 જેટલી જગ્યાઓ માટે ભરતી છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર રહેશે। સાઇટ વગેરે આપણે આગળ વાત કરીએ। શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો જે છે તેમાં 10 અથવા 12 પાસ, આઈટીઆઈ 1 વર્ષનો અથવા 2 વર્ષનો કોર્સ, ડિપ્લોમા 3 વર્ષનો કોર્સ, સ્નાતક બીકોમ અથવા બીએસસી। તમે જો 10 પાસ હોય તો બી તમે ફોર્મ ભરી શકો છો અને જે છે આમાંથી કોઈ પણ તમે પાસ કરેલું હોય, લાયકાત તમે ધરાવો છો તો બી તમે જે છે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાલી જગ્યાઓની, તો સેક્ટર મુજબ તો ઉત્તરીય ક્ષેત્રમાં 165 છે, મુંબઈ સેક્ટરમાં 569 છે, પશ્ચિમ ક્ષેત્રમાં 856 છે, પૂર્વી ક્ષેત્રમાં 458 છે, દક્ષિણ ક્ષેત્રમાં 322, જ્યારે સેન્ટ્રલ સેક્ટરમાં 253 છે। આમ ટોટલ જે છે 2623 જેટલી જગ્યાઓ માટે જે છે આ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ઘણી મોટી જગ્યા કહેવાય કે જો તમે એપ્લાય કરવા માગતા હોય 10 પાસવાળા છે અથવા કોલેજવાળા છે, આઈટીઆઈવાળા, તો આ સારો લાભ કહી શકાય, કારણ કે 2600 જેટલી જે છે જગ્યાઓ માટે આ ભરતી ઓનલાઈન મંગાવવામાં આવેલી છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે વય મર્યાદા, તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રહેશે, મહત્તમ જે છે 24 વર્ષ અને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। અરજી ફીની વાત કરીએ તો બધા જ ઉમેદવાર માટે જે છે 0 રહેશે, એટલે કે અરજી ફી જે છે અહીંયા તમારે કાંઈ ભરવાની રહેશે નહીં। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મેરિટના આધારે થશે, લાયકાત મુજબ જો તમે 10નું હોય તો 10 પ્રમાણે જે છે લાયકાત બનશે તેવી રીતે। ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં જે છે મેડિકલ ચેકઅપ રહેશે। તો આ 3 રીતે જે છે તમારી પસંદગી પ્રક્રિયા થશે। આમાં કોઈ પણ જાતની જે ટેસ્ટ વગેરે લેવામાં નહીં આવે, ડાયરેક્ટ જે છે મેરિટના આધારે જ તમારી લાયકાત મુજબ જે છે પસંદગી કરી લેવામાં આવશે, અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ। ત્યાર પછી આપણે વાત કરીએ કે જે છે પગાર ધોરણની, તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસમાં 12,300 સ્ટાર્ટિંગ પગાર છે, ડિપ્લોમા એપ્રેન્ટિસમાં 10,900 રહેશે, આઈટીઆઈ એપ્રેન્ટિસ 1 વર્ષ માટે 9,600 રૂપિયા રહેશે, આઈટીઆઈ એપ્રેન્ટિસ 2 વર્ષનો જે હોય છે તેમાં 10,560 રૂપિયા, જ્યારે ટ્રેડ એપ્રેન્ટિસ એટલે કે 10-12 પાસ માટે 8,200 જેટલો પગાર જે છે મળવાપાત્ર રહેશે। અને ત્યાર પછી આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે, તો સૌપ્રથમ તમારે જતું રહેવાનું છે ONGC apprenticeship.ONGC.com.in ની સાઇટ ઉપર। ત્યાં જઈને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી જે છે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા જે છે રજિસ્ટ્રેશન કરીને તમારી બધી જ ડિટેલ જેવી કે વિગતવાર માહિતી છે, શૈક્ષણિક લાયકાત છે, કોન્ટેક્ટ ડિટેલ છે વગેરે તમારે કાળજીપૂર્વક જે છે તેમાં એન્ટર કરવાનું રહેશે। ત્યાર પછી જે છે તેમાં જે ડોક્યુમેન્ટ માગતા હોય, લાયકાતના છે, ફોટોગ્રાફ છે વગેરે તમારે જે છે અપલોડ કરવાનું રહેશે, અને ત્યાર પછી જે છે ફોર્મ સબમિટ કરીને તમે લોકો પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે। જો ફોર્મ ડ્રાફ્ટ ન રહી જાય, જો તમારું ફોર્મ સબમિટ થશે તો જે છે અરજી માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે મહત્વપૂર્ણ તારીખો, તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 16 ઓક્ટોબર 2025 હતી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025 રાખેલી છે। તો આટલી તારીખ વચ્ચે તમે જો એટલી લાયકાત ધરાવતા હોય, જો ઈચ્છા હોય તો તમે લોકો ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।